વડોદરા શહેરના વિકાસને મળશે નવી ગતિ. મુખ્યમંત્રીએ માર્ગ વિકાસ, પાણી પુરવઠા અને ડ્રેનેજ સહિત વિવિધ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ગ્લોબલ વૈષ્ણવ સમિટમાં આપી હાજરી. સુરતના વસરાઈ ખાતે 4 દિવસીય રાષ્ટ્રીય આદિવાસી મેળાનો શુભારંભ. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી 400થી વધુ સ્ટોલ્સ પ્રદર્શિત. આદિવાસી ઉદ્યોગો અને હસ્તકલા કારીગરોને મળશે મંચ. મુખ્યમંત્રીએ મહુવા ખાતે બાયોગેસ યુનિટનું પણ કર્યું લોકાર્પણ. ક્રીડા ભારતી અખિલ ભારતીય અધિવેશનમાં મુખ્યમંત્રીનું સંબોધન. ઓલિમ્પિક 2036ના પૂર્વાર્ધ રૂપે રાજ્યમાં 5 રમતોનું વૈશ્વિક સ્તરોનું આયોજન કરવા અંગે દર્શાવી પ્રતિબદ્ધતા. રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી સ્પોર્ટ્સ પ્રત્યેની ઉત્સુકતા વધવા અંગે વ્યક્ત કરી ખુશી. પ્રાદેશિક પરિવહન સેવા બનશે વધુ સુલભ અને સુવિધાદાયી. જાહેર પરિવહન મંત્રીએ ડીસા ખાતેથી 51 નવી એસટી બસોનું કર્યું લોકાર્પણ. ભીલડિયાજી જૈન તીર્થના વિકાસ કાર્યોનું પણ કર્યું ખાતમુહૂર્ત. આગામી 10 દિવસમાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવા અંગે કરી જાહેરાત. હવે મુસાફરોને એક્સપ્રેસ બસમાં મળશે ફૂડ ઓન બસ સેવા. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના પાલડી, સીટીએમ સહિતના વિસ્તારોમાં મળશે ફૂડ ડિલિવરીનો વિકલ્પ. 3 કલાક પહેલા ઓનલાઈન ઓર્ડર નોંધાવવો ફરજિયાત. મુસાફરી વધુ સગવડદાયી બનાવવા એસટી વિભાગનો નવતર પ્રયોગ. વીર બાળ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વીર સાહિબજાદાઓના અદમ્ય સાહસને કર્યું યાદ. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા માટે ભાષા વૈવિધ્યને ગણાવી દેશની તાકાત, તો યુવાનોને નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા બનવા કરી હાકલ. રાષ્ટ્રપતિએ શૌર્ય અને કળા સંસ્કૃતિ સહિતના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ બાળકોને કર્યા સન્માનિત. સુરતની 7 વર્ષની ચેસ ગ્રાન્ડ માસ્ટર વાકાલક્ષ્મી પ્રજ્ઞિકા નવાજિત. અન્ય લોકોનો જીવ બચાવવા પોતાનું જીવન ન્યોછાવર કરનાર 2 બાળકોના પરિવારજનોને મરણોપરાંત પુરસ્કાર અર્પણ. 33 વર્ષ બાદ ગુજરાતને ફરી મળ્યું ટાઈગર સ્ટેટનું બિરુદ. વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, રતનમહાલ અભયારણ્યને ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટે પ્રયાસો ચાલુ, તો માદા વાઘને લાવવા માટે પણ હાથ ધરાશે કામગીરી. અમદાવાદના રાણીપ અને શાહીબાગ વિસ્તારોને જોડતા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજનું કરાશે રિસ્ટોરેશન. ડેક સ્લેબમાં તિરાડ જોવા મળતા સુપરસ્ટ્રક્ચર દૂર કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ડબલ બ્રિજનું પણ કરાશે નિર્માણ. કડકડતી ઠંડી માટે હજી પણ જોવી પડશે રાહ. રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીમાં નહિવત વધારો થવાનું વિભાગનું અનુમાન. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે બેવડી ઋતુનો અહેસાસ. 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર.